જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી વલ્લભાચાર્ય રચિત ભગવાન શ્રી કૃષ્ણનું મધુર વર્ણન કરતા મધુરાષ્ટકમ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મધુરાષ્ટકમ એ શ્રી વલ્લભાચાર્ય રચિત છે, જેમણે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે। મધુરાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણનું મધુર વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે। તો હવે આપણે મધુરાષ્ટકમ અર્થ સાથે સાંભળીએ। અધરમ મધુરમ વંદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। આનો અર્થ એવો થાય છે કે તેમના ઓષ્ઠ મધુર છે, મુખ મધુર છે, નયન પણ મધુર છે, હાસ્ય પણ મધુર છે, હૃદય પણ મધુર છે અને તેમની ગતિ પણ મધુર છે। મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે। વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। આનો અર્થ એવો થાય છે કે તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગનો મરોડ પણ મધુર છે, ચાલ મધુર છે, તેમના ભ્રમણ પણ મધુર છે। મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે। વેણુ મધુરો રેણુ મધુર પાણી મધુર પાદો મધુર નૃત્યમ મધુરમ સંખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। આનો અર્થ એવો થાય છે કે તેમની વાંસળી મધુર છે, તેમના ચરણની રચ મધુર છે, તેમના હાથ મધુર છે, તેમના ચરણ પણ મધુર છે, તેમનું નૃત્ય પણ મધુર છે, તેમની મિત્રતા પણ મધુર છે। મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે। ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। આનો અર્થ એવો થાય છે કે તેમનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક પણ મધુર છે। મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે। કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ સ્મરણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। આનો અર્થ એવો થાય છે કે તેમનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, મરણ મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે। મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે। ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ। આનો અર્થ એવો થાય છે કે તેમની ગુંજા મધુર છે, માળા મધુર છે, યમુના મધુર છે, તેના તરંગો મધુર છે, તેના જળથી ભીની થયેલી માટી મધુર છે, કમળ મધુર છે। મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે। ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દિષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ
મધુરાધિપતિરખિલમ મધુરમ. આનો અર્થ એવો થાય છે કે ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા દલિતમ મધુરમ સ્વલિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ. આનો અર્થ એવો થાય છે કે ગોવાળ મધુર છે, ગાયો મધુર છે, લાકડી મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે. ઇતિ શ્રી વલ્લભાચાર્ય રચિત મધુરાષ્ટકમ સંપૂર્ણમ. ઓમ તત્સત. મિત્રો, આ હતા મધુરાષ્ટકમ સંપૂર્ણ અર્થ સાથે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.